हेलो दोस्तों, वेलकम टू माय चैनल। दोस्तों टेकની વાતો ચેનલમાં તમારું સ્વાગત છે। दोस्तों જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિકની અંદર જો તમે ફોર્મ ભર્યું છે તો તેની અંદર શાળા પસંદગીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। હમણાં જ એક નોટિફિકેશન વેબસાઇટ પર મૂકવામાં આવી છે। તો તમારે શાળા પસંદગી કેવી રીતે કરવાની છે? શાળા પસંદગીની અંદર તમારે અગ્રમતા ક્રમ એટલે કે પ્રાયોરિટી બેઝ જે તમારી પસંદગી સ્કૂલ છે એ તમારે ઉપરના ક્રમમાં કેવી રીતે સેટ કરવાની છે, કેટલી સ્કૂલ તમે પસંદગી કરી શકો છો પસંદગી કરતી વખતે, એ બધી જ માહિતી વિશે હું તમને આ વિડીયોમાં માહિતી આપીશ। એટલે વિડીયોને અંત સુધી જોજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચાલો શરૂ કરીએ। तो दोस्तों ज्ञान सहायक उच्चतर माध्यमिक अंदर जो તમે ફોર્મ ભર્યું છે તો તેની શાળા પસંદગીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। વેબસાઇટ ઉપર આની નોટિફિકેશન મૂકી દેવામાં આવી છે અને તમે મેન્યુઅલ પણ વાંચી શકો છો, તે વેબસાઇટ પર અવેલેબલ છે। અને કેવી રીતે શાળા પસંદગી કરવાની છે તો ચલો હું તમને વેબસાઇટ પર લઈ જઈને બતાવું। સૌપ્રથમ ગૂગલમાં જઈને જ્ઞાન સહાયક લખશો એટલે તમને જ્ઞાન સહાયક SS ગુજરાતની જે વેબસાઇટ છે તમને જોવા મળશે। આ વેબસાઇટ પર જતાં તમે જે લોગિન કર્યું હતું એ લોગિનના સેક્શનની અંદર તમારે જવાનું રહેશે। લોગિનના સેક્શનમાં જ્યારે તમે નીચે જશો તો જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિકની અરજીની અહીં લોગિન કરો તો લોગિનના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે લોગિનના સેક્શનમાં ક્લિક કરશો એટલે તમારો જે ટેટ હાયર સેકન્ડરીનો સીટ નંબર છે એ તમારે એન્ટર કરવાનો છે, ડેટ ઓફ બર્થ એન્ટર કરવાની છે અને એક્ઝામ યર તમારું કયું હતું, પાસવર્ડ અને તમારે કેપ્ચા એન્ટર કરીને તમારે અહીંયા લોગિન કરી લેવાનું છે। તો તમે અહીંયા લોગિન કરશો તમને સ્કૂલ સિલેક્શનનો એક તમને ઓપ્શન જોવા મળશે। નીચે બી તમને સ્કૂલ લિસ્ટ પ્રિન્ટ કરીને એક ઓપ્શન અહીંયા જોવા મળશે। એ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે અહીંયા ક્લિક કરશો એટલે તમે વ્યૂ સ્કૂલ પર ક્લિક કર્યા બાદ આ પ્રમાણે તમને શાળાની યાદી જોવા મળશે, જેમાં શાળાના નામની નીચેની શાળાનું ગામનું નામ, તાલુકાનું નામ અને જિલ્લાનું નામ દર્શાવેલ હશે। જેમાંથી ઉમેદવાર પોતાની પસંદગીના જિલ્લાની શાળાઓ સરળતાથી ઓળખી શકાશે। શાળાઓના નામ પર ક્લિક કરતાં તે શાળા સ્ક્રીનની જમણી બાજુમાં આપેલા બોક્સમાં આવી જશે, જે આગળની હું તમને બતાવું છું। દોસ્તો અહીં જોશો કે જે પણ તમે જિલ્લો સિલેક્ટ કરશો, તેની અંદર તમારો તાલુકો બતાવી દેશે। એ તાલુકાની અંદર જે સ્કૂલો રહેલી હશે, ગામની અંદર એ સ્કૂલોની લિસ્ટ તમને અહીંયા બતાવી દેશે। એટલે અહીંયા કેટલી સ્કૂલ તમે સિલેક્ટ કરી શકો છો, તો તમે જેટલી ચાહો એટલી સ્કૂલ પસંદગી કરી શકો છો। કોઈપણ જિલ્લામાંથી તમે સ્કૂલમાં કોઈપણ જિલ્લાની સ્કૂલ કે કોઈપણ તાલુકાની સ્કૂલ તમે અહીંયા પસંદ કરી શકો છો। એવું કંઈ ફિક્સ નથી કે તમે તમારા જિલ્લાની સ્કૂલ અહીંયા પસંદ કરી શકો છો, એટલે એ વસ્તુ પણ તમે ધ્યાનમાં રાખજો। હવે આગળ જવું તો આ રીતના તમને તમે વ્યૂ સ્કૂલ પર ક્લિક કરશો એટલે આખું સ્કૂલનું લિસ્ટ તમને અહીંયા જોવા મળી જશે। એટલે સ્ટેપ બાય તમે જે પણ સ્કૂલ અહીંયા પસંદ કરવા માગતા હોય એ સ્કૂલ પર તમારે ક્લિક કરશો તે તમારે જે પણ તમે સિલેક્ટ કરશો એ બાજુના બોક્સમાં એ સ્કૂલ આવી જશે। એટલે વન બાય વન તમારે બધી જે પણ સ્કૂલ તમે પસંદ કરવા માગતા હોય મેક્સિમમ સ્કૂલ તમારે અહીંયા પસંદ કરવાની છે, એ યાદ રાખજો। એટલે જેટલી સ્કૂલ તમે પસંદ કરશો એ બાજુના બોક્સમાં પ્લસ કરતાની સાથે જ તમારે અહીંયા સ્લાઇડની અંદર આવી જશે। બધી જ સ્કૂલ પસંદ કરી લીધા બાદ તમે જે અગ્રમતા ક્રમ આપશો અહીંયા તમે જોઈ શકો છો કે પોતાની પસંદગી મુજબનો તમારે અહીંયા પ્રાયોરિટી નંબર તમારે મુજબ અહીંયા ગોઠવી શકાશે। કેવી રીતે ગોઠવવાનું છે તમે જોશો કે જે પણ સ્કૂલને પર ક્લિક કરીને ઉપર લઈ જશો એટલે એ સ્કૂલ ઉપર આવી જશે। કેમ કે જે પસંદ કરશો તમે, જે વધારે પસંદ છે તમને સ્કૂલ કે તમારે એ સ્કૂલમાં તમારો નંબર લાગી જાય તો તમારે એ પ્રમાણે અગ્રમતા ક્રમ તમારે ઉપર ગોઠવવાનો રહેશે। જો તમે એ સ્કૂલને ઉપર ગોઠવશો તો જો એની અંદર ખાલી જગ્યા હશે તો તમારા ચાન્સીસ વધી જશે એ સ્કૂલની અંદર આવવાના। જે પણ તમારી પસંદગી સ્કૂલ હોય એ તમે ઉપર ગોઠવજો। અગ્રમતા ક્રમ આપવો અહીંયા જરૂરી છે, એટલે તમારી એ આપવાનું તમારે ભૂલી ના જવાય। એટલે હું તમને અહીંયા કહી રહ્યો છું કે તમારે અગ્રમતા ક્રમ આપવાનો છે। હંમેશા જે પણ તમારી પસંદગીની સ્કૂલ હોય તેને ઉપર રાખવાની છે। ત્યારબાદ તમારે સેવ કરવાનું છે અને સેવ કર્યા બાદ સેવ અને કન્ફર્મ નથી કરવાનું, એ યાદ રાખજો। તમારે એકવાર સેવ કરવાનું છે, ત્યારબાદ તમારું જે પણ સ્કૂલ પસંદ કરેલી હોય તેને તમારે ચેક કરી લેવાની છે। એકવાર તમે અહીંયા સેવ અને કન્ફર્મ કરી દેશો તો ફરીથી તમે જે પણ સ્કૂલ પસંદ કરી છે એને તમે ચેન્જ નહીં કરી શકો। ગયા વર્ષે પણ જ્ઞાન સહાયકની ભરતીની અંદર કેટલાક લોકોએ ભૂલ કરી છે, એટલે તમે સેવ કન્ફર્મ ના કરતા એકવાર સેવ કરીને જે પણ સ્કૂલ પસંદ કરી છે લિસ્ટની અંદર એ સ્કૂલ તમે ચેક કરી લેજો। ત્યારબાદ તમારે સેવ અને કન્ફર્મ કરવાનું છે। એકવાર સેવ અને કન્ફર્મ કરી લીધા બાદ તમે નીચે જોશો, તમે પાછા હોમ પર આવશો એટલે તમારી જે પણ સ્કૂલ પસંદ કરેલી હશે તેનું લિસ્ટ તમને જોવા મળશે। કઈ રીતનું હશે? આ રીતનું તમને એક જોવા મળશે, જેની તમારે પ્રિન્ટ લઈ લેવાની છે। આ રીતે તમારી જે પણ સ્કૂલ પસંદ કરેલી હશે તે તમને અહીંયા જોવા મળશે। એટલે મેક્સિમમ સ્કૂલ તમારે પસંદ કરવાની છે। એકવાર સ્કૂલ પસંદ કર્યા બાદ સેવ કરવાનું છે, ત્યારબાદ ફરી એકવાર તમારે સ્કૂલ પસંદ કરેલી હોય તેને ચેક કરવાનું છે, ત્યારબાદ જ સેવ અને કન્ફર્મ કરવાનું છે। આ ભૂલી ના જવાય એટલા માટે હું તમને અહીંયા કહી રહ્યો છું, તમારાથી ભૂલ ના થાય એકવાર સેવ કરજો, ત્યારબાદ સેવ અને કન્ફર્મ કરજો અને મેક્સિમમ તમે 100 થી 200 અહીંયા સ્કૂલ પસંદ કરી શકો છો। એ વિષયનું પણ તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે।
તો આ જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિકની શાળા પસંદગી શરૂ થઈ ગઈ છે. કેવી રીતે શાળા પસંદગી કરી શકાય, કઈ બાબતનું તમારે ધ્યાન રાખવાનું છે, એ વિશે મેં તમને માહિતી આપી. એટલે જો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ શેર કરજો. જે માહિતી મેં અહીંયા આપી છે, અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.